સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણ શાલિનમ ચિદ ચિદી વ્યાપ્તમ ચદી વ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રી પુરુષોત્તમં મુનિવરે વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરિ જ્યાં વસે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિસતા સેવે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને. જેનું નામ રટ્યા થકી મલિન સંગ કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતણા ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાએ નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. હૈયે હેત ભર્યું મીઠું જનનીશું ને હાસ્યમું કેવશું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ રાજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલ અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિત્રમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. અર્પે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા
प्रबोध दास गुरु ने भूल का सहू सेवता भूल का सहू वंदता। स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम भज मन स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम भज मन स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम भज मन स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम भज मन स्वामी नारायण। अक्षरधाम थी આવ્યા સહજાનંદ અક્ષરધામ થી આવ્યા સહજાનંદ ઓ અક્ષરધામ થી આવ્યા સહજાનંદ અક્ષરધામ થી આવ્યા સહજાનંદ ભક્તોના પૂરણ કામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ। મૂળ અક્ષરને સાથે જ લાવ્યા મૂળ અક્ષરને સાથે જ લાવ્યા ઓ મૂળ અક્ષરને સાથે જ લાવ્યા મૂળ અક્ષરને સાથે જ લાવ્યા ગુણાતીતાનંદ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ। અક્ષર મુક્તોને સાથે જ લાવ્યા 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 ઐશ્વર્ય લાવ્યા તમામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ ઓ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ ભજ મન સ્વામી નારાયણ ઓ ભજ મન સ્વામી નારાયણ સ્વામી નારાયણ। હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી હે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરે હે રૂડી ચાલ જગત થી ન્યારી રે શ્રી ઘનશ્યામ હરે
છે જો અક્ષર કેરું ધામ રે શ્રી ઘનશ્યામ હરી. લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારા મુખની શોભા જોઈ રે શ્રી ઘનશ્યામ હરી. હે રાખું અંતરમાં એને પ્રોઈ રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગી છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગી છે મને પ્યારી રે શ્રી ઘનશ્યામ હરી. શ્રી ઘનશ્યામ હરી. ઘનશ્યામ હરી. શ્રી ઘનશ્યામ હરી. સજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ્યન સ્વામી મહારાજની જય જય જય. એક વાર યોગી મારે મંદિરે આવો રે. 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 આવો તો આંગણામાં સાથિયા પુરાવું. 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 ચંદનના લીંપણ લીપાવું રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. આસો પાલવના તોરણ બંધાવું. અત્તરના છાંટણા છટાવું રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. રંગના હું તો ગાલીચા બિછાવું. રંગના હું તો ગાલીચા બિછાવું. સુગંધી ફૂલો વેરાવું રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. સોના રૂપાનો હું તો હાર બનાવું. 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 હીરની દોરીએ ગુંથાવું રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. પ્રગટ પ્રભુજીની આરતી ઉતારું. પ્રગટ પ્રભુજીની આરતી ઉતારું. પ્રગટ પ્રભુજીની આરતી ઉતારું. પ્રગટ પ્રભુજીની આરતી ઉતારું. ભવજળ હું તો તરી જાઉં રે. એક વાર યોગી મારે મંદિરે આવો રે. એક વાર
ચરણે મિત્ર કરી દે જીવ મનને અખંડ રહે તારે શરણે મારો મન હરે સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. હે તમે હરિજીના વ્યાલા રે, હરિજી તમને વાલા રે. તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે. હે સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે, હરિ તમે વંથલી વાળા રે. હે તમે હરિના વાલા રે, હરિજી તમને વાલા રે. તમે હરિજીના વાલા રે, હરિજી તમને વાલા રે. હરિના પ્રાણ આધાર આધાર આધાર, હરિના પ્રાણ આધાર કરું છું કાલા વાલા રે. હરિ તમે વંથલી વાલા રે.
હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. ઓ જેની માથે તારો હાથ એને ડારો ના દેખાડ. જેની માથે તારો હાથ એને ડાળો ના દેખાડ. જેની માથે તારો હાથ એને ડારો ના દેખાડ. જેની માથે તારો હાથ એને ડાળો ના દેખાડ. હે એની ભાંગે માયા જાડ માયા જાડ માયા જાડ. એની ભાંગે માયા જાડ હરિજી વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. સ્વામી તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હો તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય. તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય. હો તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય. તારું નામ જ્યાં લેવાય હૈયે ઉમંગ ઉઠી જાય. હે તારા ગમતામાં રહેવાય રહેવાય રહેવાય. તારા ગમતામાં રહેવાય કદીએ ભૂલી ન જવાય. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હે તમે સાહકાર રસ ધન મૂર્તિ છો. તમે સાકાર રસ ઘન મૂર્તિ છો. હે તમે સાહકાર રસ ધન મૂર્તિ છો. તમે સાકાર રસ ઘન મૂર્તિ છો. અમારા પ્રાણ આધાર આધાર આધાર. અમારા પ્રાણ આધાર હરિ તમે વંથલી વાળા રે. હરિ સ્વામી તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હો તારી સ્મૃતિ જા કરીએ તો હૈયે આનંદ છલકાય. તારી સ્તુતિ જા કરીએ તો હૈયે આનંદ છલકાય. તારી સ્મૃતિ જા કરીએ તો હૈયે આનંદ છલકાય. તારી સ્મૃતિ ના કરીએ તો હૈયે આનંદ છલકાય. હે એનો થાય બેડો પાર બેડો પાર બેડો પાર. એનો થાય બેડો પાર તરીથી વંથલી વાળા રે. સ્વામી તે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. હરિ તમે વંથલી વાળા રે સ્વામી તમે વંથલી વાળા રે. સહજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હરિનો પ્રસાદ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. રોમે રોમે તમે હરિને ધારીને વિચરો છો સદા. રોમે રોમે તમે હરિને ધારીને વિચરો છો સદા. હરિના તમે લાડકવાયા હરિમાં છો સદા. હરિના તમે લાડકવાયા હરિમાં છો સદા. હે હરિ હૃદય તમે હે હરિ ધારક તમે. હે હરિ હૃદય તમે હે હરિ ધારક તમે. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિ પ્રસાદ સ્વામી. કરુણાનું સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હે કરુણાનું સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. સ્વામી 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 સ્વામી
બન્યા છો સદાય. હે આનંદ બ્રહ્માંડોના નાથ છતાંય દાસ બન્યા છો સદાય. હે બધાનું બધું જાણવા છતાંય સૌને બિરદાવ્યા સદાય. હે બધાનું બધું જાણવા છતાંય સૌને બિરદાવ્યા સદાય. હે હરિસુરદ તમે દાસના દાસ તમે. હે હરિસુરદ તમે દાસના દાસ તમે. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. નિર્માની સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હે નિર્માની સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. તાળી દેજો રે હરે. શબ્દોમાં તમારો મહિમા ના સમાય. નેતિ નેતિ શબ્દોમાં તમારો મહિમા ના સમાય. તમે નમો પાર તો મુજથી કેમ રે પમાય. તમે ન પામો પાર તો મુજથી કેમ રે પમાય. હે હરિ સ્વરૂપ તમે. હે હરિ મૂરત તમે. હે હરિ સ્વરૂપ તમે. હે હરિ મૂરત તમે. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. મહિમાનું સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. મહિમાનું સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. સ્વામી 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 સ્વામી. યાવત ચંદ્ર દીવા કરો એમાં રહ્યા છો પ્રગટ ખંડ. હે યાવત ચંદ્ર દીવા કરો એમાં રહ્યા છો પ્રગટ ખંડ. એના એ જ તમે સહજાનંદ એ જ ગુણાતીતાનંદ. એના એ જ તમે સહજાનંદ એ જ ગુણાતીતાનંદ. મારા મહારાજ તમે મારા સ્વામીજી તમે. હરિપ્રસાદજી તમે પ્રબુદ્ધ જીવનજી તમે. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. પૂર્ણ અક્ષરધામી હરિપ્રસાદ સ્વામી. ગુણાતીત સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હે ગુણાતીત સ્વરૂપ છે પ્રબુદ્ધ જીવન સ્વામી. હરિ 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 હરિ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આજની સભાની શરૂઆત આપણે ગુરુ હરિના ચરણે અક્ષર નમન અર્પણ કરીને કરીશું. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ. સુહૃદ ભાવ સ્વધર્મ
2025ની છેલ્લી સભામાં સૌનું સ્વાગત છે અને સૌને અંતરના જય સ્વામિનારાયણ. આજની સભાનો ટોપિક છે RRR, રંગાઈએ રાજભાઈના રંગમાં. પણ છે એકચ્યુઅલી ટોપિક આનંદની વાત છે તો, પણ રૂટીન, રિચ્યુઅલ અને રાજીપો. કહેવાય કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ લીડ્સ ટુ સક્સેસ. આપણે લાસ્ટ સભામાં મિતભાઈનું આપણે ઇંગ્લિશ સાંભળ્યું તો વિચાર આવે કે ઇંગ્લિશ મારું સારું કરવું છે, પણ હું ખાલી વિચારું તો વિચારવાથી નહીં થાય, પણ હું જો એને ડે ટુ ડે લાઈફમાં હું ઇમ્પ્લિમેન્ટ કરીશ ત્યારે જઈને એ સક્સેસ મળશે. એક રૂટીન બનાવું અને સાથે સાથે ભગવાનનું બળ લઉં ત્યારે જઈને એ રાજીપો એટલે કહેતા કે સફળતા મળશે. એક નાનકડો સ્ટોરી છે કે જેને લઈને આપણે ઇન્ડિયાથી અહીંયા આગળ આવ્યા, જેના થ્રુ કહેવાય કે લઈ લે કે ફ્લાઇટમાં આવ્યા આપણે, કે જેની શોધ રાઇટ બ્રધર્સે કરેલી. એ બંનેનો જન્મ વિલ્બર અને ઓરવિલે, બંનેનો જન્મ 1867 અને 1871 ઓહાયોમાં થયેલો. નાનપણથી જ એમના પેરેન્ટ્સે એમને એક આદત પાડેલી કે જે બર્ડ્સ હોય એમને જોવાની. એટલે ત્યારથી એમના વિચાર ઉઠેલો કે કંઈક આમાં ઇન્ટરેસ્ટ લેવો છે. અને વર્ષો જતાં 1896માં એમણે નાના પાયે સાયકલ બનાવવાનું શરૂઆત કરેલી. અને ટાઈમ જતાં શોર્ટમાં કહું તો 1901માં એમણે પોતાનો એક કોન્સેપ્ટ પ્રેઝન્ટ કર્યો એન્જિનિયર્સ સામે કે આવું કંઈક પ્લેનનું આપણે ઇન્વેન્શન કરીએ. શરૂઆતમાં નિષ્ફળતાઓ પણ ખૂબ મળેલી એમને, અને પણ પછી એમણે જે 3 કારણો એમણે શોધેલા કે જેને લઈને એક પ્રોબ્લેમ આવતો હતો પ્લેનને ઉડવામાં, તો કે વિંગ એક તો, અને બીજું છે કે પાવર કે જે એને સસ્ટેન કરે, કે જેને લઈને એ હવામાં ઉડી શકે, અને ત્રીજું બેલેન્સિંગ. પછી 1901માં જ એમણે 100થી 200 વિંગ્સનું એમણે ડિઝાઇન બનાવેલી અને એનું ટેસ્ટ કરેલું. એટલે આ કહેવા પાછળનું કારણ એટલું છે કે 100થી 200 વિંગ ડિઝાઇન કરેલી, એટલે વિચાર કે એમણે ડે ટુ ડે લાઈફમાં એમણે રૂટીનમાં કેટલું એને ઇમ્પ્લિમેન્ટ કર્યું હશે, કે એમનો એક ગોલ ક્લિયર હતો કે મારે પ્લેન બનાવવું છે, તો એના માટે કેટલું ડેડિકેશન આપવું પડે. અને પછીના વર્ષમાં 1902માં ખાલી 7 વીક એમણે પાવર મશીનને એસેમ્બલ રિપેરને ટેસ્ટ માટે આપેલા. અને જે સ્ટાર્ટિંગમાં એમની એક શોપ બી હતી પ્રિન્ટરની, અને પ્રિન્ટર અને જે બાઇસિકલની રિપેરિંગની શોપ હતી એનાથી જે બી ઇન્કમ થઈ એ 1899થી લઈને 1905, કે જેમાં 1905માં ફાઇનલ એમને સક્સેસ મળેલી. જે બી ટાઈમ પીરિયડ હતો એ એના પ્રોફિટનો ઉપયોગ એની માટે કરેલો એમણે. અને એમાં લાસ્ટમાં જે સેલ કરે છે એના પ્લેનની ડિઝાઇન અને રાઇટ્સ US આર્મીને, એમનાથી એમને 25,000નો પ્રોફિટ થયો. આ કહેવા પાછળનું કારણ એ કે 6 વર્ષ એમને આપ્યા, પણ એ 6 વર્ષના હરેક દિવસમાં એમને કેવળ ને કેવળ એક જ ગોલ હતો કે મારે પ્લેન બનાવવું છે અને એને દુનિયાને કંઈક આપવું છે. તો એની માટેનું કંઈક એમણે ડેડિકેશન બતાવ્યું, ભગવાનનું પણ બળ લીધું, અને ત્યારે જઈને આ સક્સેસ મળી. નવું વર્ષ આવે, રિઝોલ્યુશન સેટ કરવું હોય તો એને નાના ગોલ્સમાં ડિવાઈડ કરવું પડે, કે જેથી કરીને આપણે પછી એ રિઝોલ્યુશન કમ્પ્લીટ કરી શકાય. અને જે લાસ્ટ સભામાં પણ આપણે દર્શન કરેલું કે કલ્પેશભાઈએ કીધેલું કે કૃષ્ણ સદા સહાયતે. ભગવાન તો હેલ્પ આપવા માટે રેડી જ છે, પણ મારે એમને નિરંતર દરરોજ પોકાર કરવો પડે. એટલે ગુરુહરિ એટલે કે દરરોજ 20 મિનિટ એટલીસ્ટ એમને યાદ કરવાનું આપણે પ્રેક્ટિસ પાડીએ, કે જેથી કરીને આપણું જે અસ્તિત્વ છે એની માટેનો એક આભાર એમને પ્રગટ કરી શકીએ. પણ એ પ્રાર્થનામાં પણ ગુરુહરિ કહે છે કે જ્યારે પ્રાર્થનામાં ભજન એડ કરું ત્યારે જેને એક વજન પડે અને એમના સુધી પહોંચી શકે છે. અને જ્યારે ડેડિકેશનથી આપણે કંઈક કરીએ, એ સિન્સિયર એફર્ટ્સમાં ભગવાનનું બળ પણ મળે, તો
રાજીપા રૂપી આપણને સફળતા મળે છે. તો એવું જ કંઈક આપણે આજે દર્શન કરવા જઈ રહ્યા છે. તો આપણે વિડીયો ટીમને પ્રાર્થના કરીએ કે આપણને વિડીયો દર્શન કરાવે. ગુડ મોર્નિંગ એવરીવન. ન્યૂ ડે, ન્યૂ એનર્જી. ચાલો 5 મિનિટ પ્રાર્થના કરી લઈએ, પછી ડેલી રૂટીન્સમાં જોડાઈ જઈએ. Come on, buddy, get up. अरे यार 5 more minutes please. What? 5 minutes? You said that in the last century, bro. Now come on, get up. સરળભાઈ, ચાલો સરળ થઈને ઊભા થઈ જાઓ. જુઓ કેવું સરસ ગરમ પાણી આવે છે. આ હા 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 હા, આમ જુઓ, નાઈને તો મજા જ આવી જશે. It's already 6:20. If you don't move now, then there will be no hot water. અને પછી તમારી કરુણ હાલત થઈ જાય. હવે તો ઉઠી જા, નહીં તો આજે પણ તારી મોર્નિંગ આરતી મિસ થઈ જશે. આજે મારે નથી ઉઠવું, મારું માથું દુખે છે. અરે ભાઈ, સવાર સવારમાં જ માથું દુખી ગયું. ચાલ ચાલ, એકવાર ઊભો તો થા, ઊંઘ આપોઆપ ઉડી જશે. અરે યાર, શું છે આ રોજ રોજ? એવરી સિંગલ ડે સેમ થિંગ. વાય મસ્ટ વી રાઇઝ એટ 6? વાય ધ સેમ શેડ્યુલ? આઈ એમ ટાયર્ડ ઓફ ધ ડિસિપ્લિન ડ્રામા. ઇટ્સ અ પનિશમેન્ટ. ધીસ રૂટીન્સ આર બોરિંગ. અરે બડી, અને બોરિંગ ના કહેવાય, સ્ટ્રક્ચર કહેવાય. If you master your morning, you master your mind. That's what sets the tone for the whole day. તું તારો ટોન તારી પાસે રાખ. મારે કોઈ ટોન સેટ નથી કરવો. મારે આજે નથી ઉઠવું. આજે મૂડ નથી. મારે કશું નથી કરવું. હવે હું કાલે જ ઉઠીશ. ઓકે ભાઈ, જેવી તારી મરજી. સી યુ ટુમોરો ધેન. ચાલ દોસ્ત, આપણે આપણું રૂટીન કન્ટિન્યુ કરીએ.
ઊભા રહો. But wait, should we go without our dear સરલભાઈ? He's still on the bed, but we can't leave him behind, can we? આપણી આ યાત્રામાં સરલભાઈને પણ જોડે લઈ લઈએ તો કેવું? અરે ગ્રેટ આઈડિયા. ચાલો, એમને ઉઠવું ના હોય તો ઊંઘમાંથી જ ઉચકીને જ લઈ જઈએ. ચાલો સરલભાઈ, જવું નથી? મેં તમને કહ્યું ને, મારે ક્યાંય નથી જવું, મને સુવા દો. તમે જ તો કહેતા હતા કે આ વેકેશનમાં તો ન્યૂયોર્ક ફરવા જવું છે. મારે ક્યાંય નથી જવું, મને સુવા દો. આ આવી રીતે નહીં આવે. ચાલો ઉચકીને જ લઈ જઈએ. આ તમે મને ક્યાં લઈ આવ્યા? વેટ, હુ ઇઝ ધેટ મેન? સરલભાઈ, we have traveled back in the time in the year 1890 to New York, and this man is none other than the great Serbian American inventor and engineer Nikola Tesla. He is the one who gave the world the great inventions like AC electricity, radio, and the modern dream of wireless energy transmission. He lived a focused life, ate simple meals, walked daily, and worked with almost mystical precision. He almost lived his life through a routine which felt like a simple mathematical prayer. A man of habits so precise that he turned discipline into science itself. He once said, if you knew the magnificence of 3, 6, and 9, you would have the key to the universe. Oh my god! Nikola Tesla! Excuse me, sir. Hello, sir. Sir, huge fan, sir. I am Saral from AVM school. Ah, a visitor in my laboratory of thought. Welcome, young mind. Sir, I have heard a lot about you. You have invented so many things. Sir, it's 2 a.m. in the morning and you are still working. Don't you ever rest? Rest? Of course I rest, but not the way most people do. I recharge myself by taking a short walk, a quick nap, a few minutes of stillness. Is that enough? Yes, young man. I follow a daily routine which keeps my life simple. My dreams and purpose makes me stay awake. That is why I need little sleep and I am fresh and focused the entire day. But don't you get bored of this monotony? Same place, same work, and the same schedule every day? Bored? Never. Boredom comes when you do not have purpose in life. See, I have so much left to give to the world. Oh, I see. That is why I feel bored. I think I lack purpose. High voltage needs sturdy wires, and so does a high purpose. Routine doesn't drain your spark, it fuels it. It gives you direction. People must have thought you are not a human being, you are a robot. They did. They called it madness. I called it the maintenance of the mind. When you follow a routine, you do not have to make many decisions. That saves energy and you can do more work. I get it. Routine makes you more efficient. There you are. I understand that, sir. But is life all about working all day? Should we not relax a bit? Yes, that's a great question. Your routine itself provides ample opportunities of relaxation. How, sir? During my day, I find time to take long walks. I meditate, feed the birds, and think about things that I care about. And that gives me relaxation. I get it completely, sir. Thank you. Now I realize my problem is not the same routine, it's my attitude toward it. Exactly. If you look at the life of any great person, you would see they followed a routine, and that routine became a ritual,
and that led to their success. It was nice talking to you, but now I must return to my work. Yes, sir. Thank you for your time and wisdom. To the era of the Master Blaster. Ayla, Sachin Tendulkar. Yeah,
taught me concentration when my body was tired and my mind wanted to quit. मतलब रूटीन आपको थकाया नहीं, तैयार किया. रूटीन didn't tire you, it trained you. Exactly. रूटीन sharpens your talent और पर्पस डायरेक्शन देता है. मेरा पर्पस साफ था, भारत के लिए खेलना और करोड़ों देशवासियों के सपनों को जिताना. सर, इसलिए तो लोग आपको गॉड ऑफ क्रिकेट कहते हैं. आपके करियर में अंपायर ने आपको कई बार गलत आउट दिया है, बल्कि 99 के निजी स्कोर पे भी आपको कई बार आउट दिया है. पर इतिहास गवाह है कि आप कभी अंपायर पे गुस्सा नहीं हुए हो, कभी उनके साथ आर्ग्यू नहीं किया है. आप ये कैसे कर पाते हो? हम तो छोटी छोटी बातों पे हमारे दीदीज, हाउस मास्टर्स, टीचर्स और पेरेंट्स पे गुस्सा हो जाते हैं. Because integrity and respect for elder is bigger than any score or records. My father taught me character is permanent. Records are temporary. I play for honesty, not for runs, and therefore I do not get angry on the umpires. आज के ज़माने में आप जैसे खिलाड़ी बहुत ही कम है सर. हम सब तो जीतने के लिए कई बार झूठ बोलते हैं. यही फ़र्क है हम में और आप में. गेम बड़ा है, खिलाड़ी छोटा. अगर तुम खेल का सम्मान करोगे तो खेल तुम्हारा सम्मान करेगा. सर, आई हैव हर्ड दैट बिफोर एवरी सीरीज guides the shot. Thank you, sir. Now I understand. Routine, when consistently done over a long period of time, becomes a ritual. And a ritual is not punishment, it's preparation for a higher purpose and success in life. Thank you so much. સરળભાઈ, સચિન તેંડુલકરનું જીવન આપણને શીખવાડે છે કે ગ્રેટનેસ ઇઝ નોટ અ મોમેન્ટ, ઇટ્સ અ હેબિટ ઓફ ડિટર્મિનેશન એન્ડ ડિસિપ્લિન. તેમણે શીખવ્યું કે ગ્રેટનેસ કોઈ એક દિવસની જીતથી નથી મળતી, એ તો દરરોજના સિન્સિયર એફર્ટ્સ અને રૂટીનથી મળે છે. થેન્ક યુ દેવભાઈ અને દેવરાજભાઈ. તમે આ ટાઈમ ટ્રાવેલ કરાવ્યું. સિન્સિયરિટી અને પર્પસફુલ લાઈફ કેટલા મહત્ત્વના છે એ વાત નિકોલા ટેસ્લા અને સચિન તેંડુલકર જેવી મહાન વ્યક્તિઓના જીવનમાંથી શીખવા મળી. શું વાત કરો છો સરળભાઈ? તમે આવી સિન્સિયરિટીની વાતો કરશો તો તમારા સ્નૂઝ બટન દબાવવાના રેકોર્ડનું શું થશે? આમ તો ઠંડા પાણીથી નાહવું હેલ્થ માટે સારી વાત છે, પણ જો તમે વહેલા ઉઠીને નાહવા માંડશો તો અમારા બધાનું ગરમ પાણી ખાલી થઈ જશે. એટલે તમે મહેરબાની કરીને સિન્સિયર નહીં બનતા. જેવું ચાલે છે એવું ચાલવા દેજો. ના ના, શું જેવું ચાલે છે એવું ચાલવા દેજો? તમે મારા દોસ્ત છો કે દુશ્મન? મારે પણ જીવનમાં આગળ વધવું છે. અરે બિલકુલ વધવું જોઈએ મારા ભાઈ. એટલા માટે તો આપણે બધા અહીં ભેગા થયા છીએ, ટુ ગ્રો ટુગેધર. બુરા મત લગાના ભાઈ, અમે તો જરાક મજાક કરીએ છીએ. આ RRR રૂટીન, રિચ્યુઅલ એન્ડ રાજીપો માં એક વાત તો મને સમજાય કે રૂટીનમાં કોઈક પર્પઝ એડ કરીએ, મિનિંગ એડ કરીએ તો રૂટીન એ રિચ્યુઅલ બને છે. પરંતુ આ રિચ્યુઅલ્સથી રાજીપો, એમાં રાજીપો એટલે શું? રાજીપો એટલે ભગવાનના આશીર્વાદ, ભગવાન ધારક સંતની પ્રસન્નતા, ધ હાઈએસ્ટ કાઇન્ડ ઓફ હેપીનેસ. અને આ રાજીપો મળે કેવી રીતે? ભગવાનની વાત આવે ને ત્યાં ભક્તિની, ડિવોશનની વાત આવે. જીવનમાં ડિવોશન એડ કરવું પડે, ગુરુહરિના ગમતા પ્રમાણે વર્તવું પડે તો રાજીપો મળે. બિકોઝ ગોડ ઇઝ ધ ટ્રુ સોર્સ ઓફ ઓલ એનર્જી, ઇન્ફાઇનાઇટ એન્ડ એવરલાસ્ટિંગ. અચ્છા, એટલે એનો મતલબ રાજીપો એટલે સૌથી મોટી પ્રાપ્તિ.
અરે ભલા માણસ, એનાથી મોટી તો બીજી કોઈ વાત જ નથી. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક એવી એનર્જી જે ક્યારેય ખતમ ન થાય, મતલબ અનલિમિટેડ ઇન્ફાઇનાઇટ એનર્જી, અને સાથે હંમેશા આનંદ જ હોય. એવો આનંદ જે હંમેશા રહે, જે થાક, કંટાળો, આળસ બધાને દૂર કરી દે અને મન રહે એકદમ શાંત અને એકાગ્ર. તો હવે સવાલ એ થાય છે કે એવું તે કયું સિક્રેટ ડિવાઇન ઇન્ગ્રેડિયન્ટ છે કે જેનાથી રાજીપો મળે અને ખૂણે ખાચરેથી કંટાળો અને આળસ બંનેને કાઢી મૂકે? હા, એ સવાલ તો મને પણ થાય છે. તે એવું તે કયું સિક્રેટ છે તે હવે તો બતાવો મારા ભાઈ. આજે આપણે એવા જ એક ખાસ વ્યક્તિ એટલે પ્રભુદાસભાઈના જીવનમાંથી એ સિક્રેટ જાણવાના છીએ. એમના જીવનની વાત જ આપણા આખા જીવનની રીત જ બદલી નાખશે. તો ચાલો હવે એ સિક્રેટ પરથી પડદો ઉઠાવીએ. પ્રભુદાસભાઈની દિનચર્યા એ તો તપસ્યાની સીડી જેવી હતી. દરરોજ સવારે 4 વાગ્યે જાગી જતા અને રાત્રે લગભગ 2 કે 2:30 વાગ્યે સૂવા જતા. અર્થાત આખા દિવસમાં માત્ર 2 કલાકનો જ આરામ. ઓ, માત્ર 2 જ કલાક? આટલો ઓછો આરામ? તો બાકીના 22 કલાક શું કરતા હતા? બહારથી જોઈએ તો લાગતું કે પ્રભુદાસભાઈના જીવનમાં 3 જ વસ્તુઓ હતી: સેવા, ભજન અને કથા વાર્તા. અને અંદરથી જોવામાં આવે તો પ્રભુદાસભાઈએ જાતે કહ્યું હતું કે અંતરમાં તો એક જ વાત હતી, એક જ ધડકન, એક જ દુનિયા, એક જ નિશાન. એ એક નિશાન કયું હતું? એ સિક્રેટ તો તમને પ્રભુદાસભાઈના એક દિવસના રૂટીનમાંથી જ મળશે. તો ચાલો હું તમને પ્રભુદાસભાઈની એક દિવસની દિનચર્યાનું દર્શન કરાવું. પ્રભુદાસભાઈનું જીવન આપણા સૌ માટે એક દીવાદાંડી છે. ભગવાનનો રાજીપો મેળવવાનો એક અરચી માર્ગ છે. જ્યારે પ્રભુદાસભાઈ યોગીજી મહારાજ સાથે સેવામાં હતા ત્યારે 10 વર્ષ, હા 10 વર્ષ તેમને 10 દિવસ જેવા લાગ્યા. ક્યારેય સેવામાં બ્રેક લીધો નથી. એમની એ તપશ્ચર્યા આપણી કલ્પનામાં આવે તેવી નથી. 10 વર્ષ તો દૂરની વાત છે. આપણે એમનું રૂટીન 10 દિવસ પણ સિન્સિયરલી ફોલો ન કરી શકીએ. આપણે તો થાકીને ઠૂસ થઈ જઈએ. સ્વામીશ્રી કહેતા કે અમે રાત્રે 2 વાગ્યા પહેલાં ક્યારેય સૂતા નથી અને સવારે 4-4:30 વાગે જાગી જતા. એટલે કે દિવસમાં માત્ર 1.5 થી 2 કલાકનો જ આરામ. બાકીના 22 કલાક ઉમંગ અને આનંદથી ભરેલી સેવા. રાત્રે ફક્ત 2 કલાક જ સૂવાનું. કોઈક દિવસ એવો અખતરો તો કરી જોજો, પછી ખબર પડશે કે કેટલું ફ્રેશ એન્ડ ફ્રી રહેવાય છે. પ્રભુદાસભાઈ દરરોજ સવારે વહેલા 4 વાગે ઉઠીને ગોંદલી નદીમાં નાહવા જતા. નદીમાં કોઈ જાતના ગરમ પાણીના કુંડ નહોતા હો ભાઈ. નદીના ઠંડા ગાર પાણીમાં તેઓ સ્નાન કરતા. શિયાળાની કડકડતી ઠંડી કે ઉનાળાની લૂ તેમને સ્પર્શ નહોતી કરતી, કારણ કે તેમના મન બુદ્ધિ હંમેશા યોગીજી મહારાજમાં જ પરોવાયેલા રહેતા. નાહીને આવ્યા બાદ ક્યારેક તેઓ રૂમ ઉપર તો ક્યારેક અક્ષરદેરીએ પૂજા કરતા. પૂજા બાદ અક્ષરદેરીએ 200 થી 300 પ્રદક્ષિણા કરતા. બરાબર 5:30 વાગે બાપાની રૂમમાં હાજર થઈ જતા. બાપાની કેળ દબાવતા, બાપાને નવડાવતા અને બાપાની પૂજા તૈયાર કરતા. 5:30 થી 7 વાગ્યા સુધી બાપાની બધી અંગત સેવામાં જોડાઈ જતા. 7 વાગે સવારની આરતીનો સમય થાય એટલે બાપાનો હાથ પકડીને તેમને મંદિરે આરતીમાં લઈ જતા. આરતી બાદ બાપા આશરે 20 મિનિટ ગોષ્ઠી કરતા, જેના મુદ્દાઓ તેઓ નાની ડાયરીમાં ઉતારી લેતા. સ્વામીશ્રી કહેતા કે મને એ બાપાની મરમાળું મૂર્તિ ખૂબ ગમતી. હું બાપાને નિહાળ્યા કરતો. સવારના 8 વાગે એટલે પછી શરૂ થાય એક જોરદાર બીજી તપશ્ચર્યા. ગોંડલ મંદિરનો ચોક વાળવાની સેવા. નાનો અમસ્તો ચોક નહોતો. સવારના 8 વાગ્યાથી 11:30 વાગ્યા સુધી, એટલે કે 3 થી 3.5 કલાક થાય.
આ પણ એક અખતરો આપણે બધાએ કરવા જેવો છે. 3.5 કલાક તો રહેવા દઈએ, પરંતુ 30 મિનિટ ઝાડુ મારી જોઈએ કોઈક દિવસ. સ્વામીશ્રી કહેતા એ ચોક વાળતા વાળતા બાપાએ સવારે કરેલી ગોષ્ઠી વાગોળ્યા કરતો. તે ખબર જ ના પડે કે ક્યારે 3 કલાક થઈ જાય. 11:30 થાય એટલે રસોડે પહોંચી જાય. હરિભક્તોને પીરસવાનું. 2 પંગતમાં હરિભક્તો જમી લે પછી જ તેઓ ત્રીજી પંગતમાં જમવા બેસતા. ક્યારેક દાળ ભાતમાંથી કશુંક એક ન હોય, તો ક્યારેક શાક ખૂટી જાય, તો ક્યારેક તો ખાવા માટે કશું પણ વધ્યું ના હોય, તોય એમના આનંદમાં કોઈ ફરક પડતો નહોતો. બપોરના 12:30-1 થાય એટલે જમ્યા પછી બપોરના વાસણ સાફ કરવાની સેવામાં હાજર. મહેમાનો આવ્યા હોય તો તેમના ઉતારા સાફ સફાઈ કરવાની સેવા, કચરા પોતું કરવાનું થાય. મહેમાનોની ગાડીમાંથી સામાન લઈ રૂમ પર પહોંચાડી આપતા. મહેમાનના ઉતારે ચા પાણી તથા છાશ પીવડાવવા જતા. મહેમાનના ઉતારે ઠંડા પાણીનું માટલું મૂકી આવતા. ક્યારેક શાકભાજીની સેવા આવે. બપોરના 3:30 વાગે એટલે ટપાલની સેવામાં પહોંચી જતા. દેશ વિદેશના હરિભક્તોને ટપાલ લખવાની, કાગળોના જવાબ લખવાના થાય. એમની મિનિટે મિનિટ પ્રભુ સેવામાં જ વીતે. આ સિવાય ગૌશાળા સાફ કરવી, ગોંડલી ઘાટ સાફ કરવો, મંદિરની ગટર લાઈનો સાફ કરવી વગેરે અનેક સેવાઓમાં પ્રભુદાસભાઈ જોડાઈ જતા. જે સેવા મળે તે ઉમંગથી સ્વીકારી લેતા. દિવસભર આ બધું ચાલતું રહે. સાંજના 5:30 થી 7 સુધી બાપા વિચરણમાં પધારે તો ત્યાં સેવામાં, અથવા ગોંડલ મંદિરમાં બાપા દર્શન દેવા પધારે તો ત્યાં સાથે સેવામાં હોય. રાત્રે 7 વાગે બાપા સાંજની આરતીમાં જોડાતા. 7:30 પછી બાપાને થાળ કરાવીને પીરસવાની સેવામાં લાગી જતા. રાત્રે પણ તેઓ હરિભક્તોને 2 પંગતમાં જમાડી લે પછી જ છેલ્લે ત્રીજી પંગતમાં જમવા બેસતા. જમ્યા બાદ વાસણ સાફ કરવાની સેવા તો પાછી ખરી જ. સાંજના બધા વાસણ ઘસાઈ જાય ત્યારબાદ રાત્રે 10 વાગ્યા પછી બાપા સાથે રાત્રિ સભામાં પહોંચતા. બાપા રાત્રે 11-11:30 વાગે ચેષ્ટા શરૂ કરતા અને 12 વાગે પહોંચવા જતા. બાપાની આજ્ઞા હતી તેથી રાત્રે સૂતા પહેલાં યુવકોને ગોષ્ઠી કરતા. 12:30 થી 1:30-2 વાગ્યા સુધી યુવકોને આનંદ કરાવતા. બાપાના મહિમા અને નિષ્ઠાની વાતોમાં તરબોળ કરી દેતા. આપણું આવું રૂટીન હોય અને સહેજ નવરા પડીએ એટલે આપણે સીધો ખાટલો જ શોધીએ, પણ પ્રભુદાસભાઈ સહેજ નવરા પડે એટલે કથા વાર્તાનું મનન ચિંતન કરતા. તેઓ એક પ્રસંગને 200 નહીં, 300 નહીં, 12,000 વખત વાગોળતા. કથા વાર્તા, ભજન, સ્વાધ્યાય અને મનન ચિંતન નિરંતર ચાલુ રહેતું. રાત્રે 2-2:30 વાગ્યા પહેલાં ક્યારેય સૂતા નથી. ગાદલા પર નહીં, મંદિર પાસેના હાથી આગળ. શિયાળાની ઠંડી હોય કે ઉનાળાની ગરમી હોય, ખૂબ મચ્છર હોય તો પણ ત્યાં ખુલ્લામાં એક ટુવાલ પાથરવાનો ને લુંગી ઓઢીને મસ્તીથી સૂઈ જતા. આપણને તો મસરૂના ગાદલામાં પણ મસ્તીથી સૂતા ના આવડે. તેઓ ક્યારેય ગાદલું શોધવા નથી ગયા અને નિત્યક્રમ પ્રમાણે સવારે 4 વાગે જાગી જતા અને એ જ ટુવાલ લઈને એ જ અલમસ્ત મસ્તીથી નાહવા માટે ગોંડલી નદીએ પહોંચી જતા. એ આનંદ, એ મસ્તી કેવી હશે! સરલભાઈ અને તેમના મિત્રો ટાઈમ ટ્રાવેલ કરતાં કરતાં હવે ગોંડલની પવિત્ર ધરતી પર પહોંચી ગયા છે. સવારના 5 વાગ્યાનો મંગલ પ્રભાત છે અને અહીં અક્ષરદેરીના પરિસરમાં પ્રભુદાસભાઈ પોતાના નિત્યક્રમ પ્રમાણે પ્રદક્ષિણામાં તલ્લીન છે. ચાલો આપણે પણ આ દિવ્ય દર્શનના સાક્ષી બનીએ.
Swaminarayan, 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 Swaminarayan.
આપણે વિડીયોમાં જેમ દર્શન કર્યું એના અમુક અમુક પોઈન્ટ્સ જોઈએ તો એમાં કીધેલું કે રૂટીન ઇઝ અ પાવર નોટ અ સ્ટ્રેસ. પણ એ પાવર ક્યારે મનાય કે ધારો કે સ્ટ્રેસ ક્યારેય ના લાગે તો જેમ કીધું હતું વિડીયોમાં કે જ્યારે ગોલ ક્લિયર હોય કે સાના એન્ડ રિઝલ્ટ મને શું મળવાનું છે રૂટીન્સથી, તો એ ક્રિયામાં કંટાળો ના આવે. જેમ આપણા લાઈફ બધાના મોસ્ટલી બધાના લાઈફનો એવો ફેઝ હશે કે આપણે અહીંયા આગળ આવીને જ PR ફાઇલ કરતા હોઈએ છીએ. એક વખત લાઈક મોસ્ટલી જે IT ફિલ્ડમાં કામ કરતા હોય કાં તો જેને અવેલેબલ હોય કે વર્ક ફ્રોમ હોમ, ફાઇલ મૂકતા પહેલાં વર્ક ફ્રોમ હોમ કરતા હોય. પણ એક વખત ફાઇલ મુકાઈ જાય પછી ખબર છે કે ગમે ત્યારે ઇન્ક્વાયરી આવી શકે છે, તો પછી ગમે તેટલું સ્ટ્રોંગ આવે કે ઠંડી પડે પણ આપણે ટ્રાય કરીએ કે રેગ્યુલર ટાઈમ પર આપણે ઓફિસ પર જઈએ કે જેથી કરીને આપણને આગળ જતાં કંઈ પ્રોબ્લેમ ના આવે. પછી સચિન તેંડુલકરની જે લાઈફ બતાવેલી, કહેવાય છે કે દિવસના 18 કલાકે પ્રેક્ટિસ કરતો હતો. એક વખત એવું નામ બની જાય પછી કદાચ જો મારા મનમાં એવું હોય કે હું મારા બળે જ કરું છું તો એ પ્રેક્ટિસ કરવાનું મન ના થાય. પણ જેમ એણે કીધેલું કે હાથ તો હું ચલાવું છું પણ શોટ મારવાની તાકાત ભગવાન આપે છે. એટલે ભગવાનનું બળ પણ જોડે લીધું ત્યારે જઈને આટલા લેવલ પર પહોંચી શક્યો. પછી વાત કરેલી કે રૂટીન ઇઝ નોટ અ પનિશમેન્ટ બટ ઇટ ઇઝ અ મિસઅન્ડરસ્ટુડ સક્સેસ. એટલે જેમ જેમ હું રૂટીનમાં એ વાતને એક કોઈ પણ વાત નક્કી કરું કે ધારો કે મારે આટલા વાગે રોજ વહેલું ઉઠવું છે, જો એ વાતને હું રેગ્યુલર રૂટીનમાં હું ફોલો કરતો જાઉં તો કાલ ઉઠીને જ્યારે મને એવી કંઈક તક આવે કાં તો જોબ પર મારે જવાનું હોય, અર્લી મોર્નિંગ જવાનું હોય, ત્યારે એટલી આળસ એમાં ના આવે કારણ કે હું એનાથી ટેવાયેલો છું. પછી વાત કરી કે ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન હેલ્પ્સ ટુ સ્ટે ઓન રાઇટ પાથ ઇન લાઈફ. સ્વામીજી પણ કહે છે કે નિશાન ચૂક માપ પણ નહીં નિશાન નહીં માપ. એટલે કે જ્યારે જીવનમાં કોઈ કંઈક ધ્યેય હોય ત્યારે એની માટે કંઈક પ્રયત્ન કરવાનો આવે તો આપણને એટલું બધું એ ના લાગે કે હું લાઈક પ્રયત્ન કરું છું પણ એનાથી મળશે શું. જ્યારે ગોલ ક્લિયર હોય તો મને ખબર છે કે હું એન્ડ રિઝલ્ટ મને આ મળવાનું છે, તો હું જેટલું હું આપી શકું એના કરતાં વધારે આપવાનો પ્રયત્ન કરું. કે જેમ આપણને જોબ પર ખબર હોય કે તમારે પરફોર્મન્સ બેઝ બોનસ મળતું હોય, તો બોનસ જો વધારે મળવાનું હોય તો હું ઓલવેઝ એવું ટ્રાય કરું કે મારા બધા ટીમ મેમ્બર કરતાં હું કંઈક વધારે આપું કે જેથી કરીને રૂટીનમાં પણ કંઈક પ્રમોશન આવતું હોય તો હું કંઈક મારામાં સ્કિલ એડ કરું કે જેથી કરીને મને પ્રમોશનની તક મળે. પછી આગળ વાત કરી કે રૂટીન શાર્પન્સ યોર ટેલેન્ટ એન્ડ પર્પસ ગીવ્સ ડાયરેક્શન. અને એન્ડમાં કીધેલું કે રાજીપો એટલે ભગવાન ધારક પ્રગટ સંતના આશીર્વાદ. આપણે એની માટે જોવા જઈએ તો કંઈક બીજાના લાઈફમાં જોવાની જરૂર પણ નથી. એક ગુરુહરિની લાઈફ જોઈએ કે હું પૂજા કરતા રેગ્યુલર થાવ એના માટે પોતે કોઈ પણ દેશ હોય, કોઈ પણ જગ્યા હોય, શહેર હોય કે ગામડું હોય, ક્યારેય પોતાની જે નિત્ય પ્રત્યે 1 કલાકની પૂજા એને ક્યારેય ચૂક્યા નથી. પોતે રાતે ગમે તેટલું વિચરણમાંથી મોડા પધાર્યા હોય છતાં પણ એ સમયસર પોતાની પૂજા કરી લે છે. અને એક આપણને ડિસિપ્લિન શીખવે છે કે જીવનમાં જ્યારે સિન્સિયરિટી હોય અને એની સાથે સાથે ડિસિપ્લિન હોય તો એક સાચી સક્સેસ મળે છે. અને જીવનમાં આપણને એક શું ધ્યેય હોવું જોઈએ એ પણ એને એન્ડમાં વાત કરી કે બસ એક તું રાજી થા. તો આજના શુભ દિવસે એક જ પ્રાર્થના કરવી છે સ્વામીજી અને ગુરુહરિના ચરણે કે અમારા જીવનનું રૂટીન તમે કંઈક એવું બનાવો ક્યાંક કોઈ ખૂણા ખાચરે આળસ આવતી હોય, કંઈક પ્રમાદ આવતો હોય તો એને દૂર થાય અને કેવળ ને કેવળ એક ધ્યેય રહે કે બસ એક આપને રાજી કરવા છે. અને એ રાજીપો પણ કેવો તો કે ઇન્ફાઇનાઇટ કે જેનો કોઈ અંત જ નથી. કદાચ આ લોકનું સુખ મે બી મળે ના મળે પણ આપનું એક આશીર્વાદ આપના હૂંફનું સુખ અમને નિરંતર મળતું રહે એ પ્રમાણેનું અમારું જીવન બને એ માટે ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.